नमस्ते विद्यार्थी मित्रों, स्वागत है तमाરું अपने यूट्यूब चैनल में। तो मित्रों આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે જે મિત્રો શિક્ષકોની કાયમી ભરતી જે મિત્રો કરવાની હતી, જે મિત્રો જાહેર કરવાની હતી તે મિત્રો ભરતી જાહેર કરી દેવામાં આવી છે। વાત કરીએ તો મિત્રો TET 1 અને TET 2 પાસ ઉમેદવારો માટે મહત્વના સમાચાર પણ કહી શકાય। જે વિદ્યાર્થી મિત્રોએ ટેટ 1 અને ટેટ 2 ની પરીક્ષા પાસ કરી છે તે મિત્રો આ વિડિયોને ખાસ જોવે। વાત કરીએ તો મિત્રો કુલ જગ્યાની અંદર વાત કરીએ तो मित्रों 24,700 प्लस मित्रों जगह बहार पड़वामां आवी छे अने ते मित्रों हवे कायमी भरती करवामां आवशे। तो मित्रों जे मित्रोए टेट 1 अने टेट 2 नी परीक्षा पास करेली छे तो मित्रों विडियो ने अंत तक जरूर जोवे। तो मित्रों आ 24,700 जगह जे मित्रों बहार पड़वामां आवेली छे ते मित्रों क्यारे भरती करवामां आवशे, टाइम टेबल मित्रों कई रीतनुं रहेशे बरोबर, कई तारीखे मित्रों भरती जाहिर करवामां आवशे, कई तारीखे मित्रों फॉर्म भरवाना शरू थशे, तो तेनी संपूर्ण माहिती आजना विडियोमां आपणे वात करवाना छीए। तो जे विद्यार्थी मित्रोए टेट 1 અને ટેટ 2 ની પરીક્ષા પાસ કરેલી છે તો તે તમામ ઉમેદવારો આ વિડિયોને અંત તક જરૂર જોવે, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી શકે। તો મિત્રો આપણે વધારે સમય નથી લેતા વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો વાત કરીએ તો 24,700 કાયમી શિક્ષકની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની અંદર વાત કરીએ તો 7,500 શિક્ષક હાઈ સેકન્ડરી માટે આવશે, જ્યારે બાકીના 17,200 શિક્ષક પ્રાથમિક શિક્ષક માટે ભરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ तो 2011 થી 2023 સુધીમાં લેવાયેલ તમામ ટેટ પરીક્ષા માન્ય ગણવામાં આવશે। ત્યારબાદ મિત્રો ટેટની પરીક્ષા પાસ કરનાર 17,000 જ્ઞાન સહાયક પણ ભરતીમાં ભાગ લઈ શકશે। રાજ્યમાં કુલ 42,759 ખાલી જગ્યામાંથી 24,700 પોસ્ટ મિત્રો ભરવામાં આવશે। ડિસેમ્બર સુધીમાં ભરતીની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે, એટલે કે મિત્રો ડિસેમ્બર મહિના સુધી આ ભરતીની મિત્રો કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ભરતીનું ટાઈમ ટેબલ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવ્યું છે, જે મિત્રો ટાઈમ ટેબલ આપણે વિડીયોમાં આગળ જોઈશું। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આગળ જતા વ્યાયામ શિક્ષકોની પણ ભરતી થશે બરોબર, વ્યાયામ શિક્ષકોની ભરતી પણ કરવામાં આવવાની છે। ત્યારબાદ મિત્રો કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષક મંત્રી કુબેર ડિંડોરની પણ જાહેરાત કરવામાં આવેલી છે। હવે મિત્રો આપણે સંપૂર્ણ ટાઈમ ટેબલ જોઈએ કે કઈ તારીખે મિત્રો ભરતી જાહેર કરવામાં આવશે, તો તેની સંપૂર્ણ માહિતી હવે આપણે વિગતવાર વાત કરીએ। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પ્રવક્તા મંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું હતું કે ભરતી પ્રક્રિયા સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની જગ્યા 1200 જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકોની અંદાજિત 2200 જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત તારીખ 1/8/2024 રહેશે, એટલે કે 1 ઓગસ્ટ 2024ના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પ્રવક્તા મંત્રીશ્રીએ કહ્યું છે કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક જે ઉમેદવારોએ TET હાઈ સેકન્ડરી પાસ કર્યું છે તે ઉમેદવારો માટે કુલ મળીને અંદાજે 4,000 જેટલી જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, જેની અંદર વાત કરીએ તો સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયક માટે 750 જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સહાયક માટે 3250 જગ્યાઓ બહાર પાડવામાં આવેલી છે, સમાવેશ કરવામાં આવેલો છે, જેની મિત્રો સંભવિત જાહેરાતની તારીખ જોઈએ તો મિત્રો 1/9/2024 રહેશે, 1/9/2024ના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયકની કુલ જગ્યા જે છે તે મિત્રો 3500 જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને જાહેરાતની સંભવિત તારીખની અંદર વાત કરીએ તો 1/10/2024 મિત્રો સંભવિત તારીખ જાહેર કરવામાં આવેલી છે, જેની અંદર મિત્રો સરકારી માધ્યમિક શિક્ષક સહાયક એટલે કે જે ઉમેદવારોએ ટેટ સેકન્ડરી પાસ કર્યું છે તે ઉમેદવારો માટે 500 જગ્યા અને ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષક સહાયકની અંદર ટેટ સેકન્ડરી પાસ કર્યું છે બરોબર, તેમના માટે 3,000 જગ્યા મિત્રો બહાર પાડવામાં આવેલી છે, જાહેર કરવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારી ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે ટેટ 2 પાસ ઉમેદવારો માટે અંદાજે 7,000 જગ્યા મિત્રો બહાર પાડવામાં આવેલી છે, જેની સંભવિત જાહેરાતની તારીખ જોઈએ તો 1/11/2024 રહેશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની અન્ય માધ્યમની અંદર વાત કરીએ તો ટેટ 2 પાસ ઉમેદવારોની અંદાજે 600 જેટલી મિત્રો જગ્યા બહાર પાડવામાં આવેલી છે, જેની મિત્રો સંભવિત તારીખ જોઈએ, સંભવિત જાહેરાતની તારીખ જોઈએ તો મિત્રો 1/11/2024ના રોજ જાહેર કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો આ ઉપરાંત સરકારી પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યા સહાયક તરીકે મિત્રો ટેટ 1 પાસ ઉમેદવારો માટે અંદાજે 5,000 મિત્રો જગ્યા બહાર પાડવામાં આવેલી છે। તેમજ મિત્રો સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમની અંદર વાત કરીએ તો વિદ્યા સહાયક તરીકે ટેટ 1 પાસ ઉમેદવારો માટે અંદાજે 1200 મિત્રો જગ્યા બહાર પાડવામાં આવેલી છે, જેની મિત્રો સંભવિતની જાહેરાતની તારીખ જોઈએ તો 1/12/2024ના રોજ મિત્રો જાહેરાત કરવામાં આવશે। તો મિત્રો આ વિડિયોની અંદર શિક્ષકની જે મિત્રો કાયમી ભરતી કરવામાં આવવાની હતી તે મિત્રો તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે। હજી તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। અને મિત્રો આપણું WhatsApp ગ્રુપ પણ બનાવેલું છે, જેની અંદર જોઈન થવા માટે આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે।
તો મિત્રો આ વિડીયોની અંદર બસ આટલું જ રાખીએ. ચેનલની અંદર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ નોટિફિકેશનને ઓન કરી દેજો, જેથી આવનારા વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે. તો મિત્રો આપણે હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.